ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક સપ્તાહ એ હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની. એ આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે. એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે. તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહે છે. આજરોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળે છે. ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે. હા, અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવી પડે. ઊંચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી, પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ.